વડોદરામાં સસ્તા અનાજના દુકાનદારની બેદરકારી સામે આવી, જેમાં સસ્તા અનાજની દુકાનના ઘઉંમાંથી ધનેરા નીકળ્યા હતા। વડેલી ગામે અનાજમાંથી ધનેરા નીકળતા રોષ વ્યાપ્યો છે। લોકોને અપાતા જે અનાજ છે તેમાંથી ધનેરા નીકળ્યા હતા અને એટલે કે આવા જીવાતવાળું અનાજ લોકોને આપવામાં આવી રહ્યું છે। ગોડાઉન મેનેજર અને દુકાન સંચાલકની આ બેદરકારી ગણી શકાય। સ્થાનિક આગેવાન હિતેન્દ્રસિંહ માત્રોજાએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે જથ્થો આવ્યો અને સડી ગયેલા ઘઉં પણ ત્યાંમાંથી નીકળ્યા। ધનેરાવાળા ઘઉં લોકો ખાય તો પછી શું થાય? વડેલી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગઈકાલે જે માલ આવ્યો ટેમ્પામાં, એમાં અમે નજરે નિહાળ્યું કે ઘઉંના કટ્ટામાંથી એટલા બધા ધનેરિયા નીકળ્યા છે કે વાત ના પૂછો। કે આવા જો ધનેરિયા વાળા ઘઉં લોકો ખાય તો એની શું દશા થાય। એવી માંગણી છે કે સારા ઘઉં મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને અમે સસ્તા અનાજની દુકાનની બાજુમાં જ ઘર છે અમારું અને એમાં એટલા બધા જીવાત આવે છે કે અમારા ઘરમાં બી અમે તકલીફ અનુભવીએ છીએ। આજે વડેલી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર વ્યાજબીવાની દુકાનમાં જે રાત્રે માલ આવ્યો અને દુકાનદાર સુરેન્દ્રસિંહ ગોયલે જ્યારે મને ફોન કર્યો ઓટીપી લેવા માટે, અમે જાતે તપાસ કરવાયા અનાજની, તો અંદર ઘરની અંદર એટલા બધા ધનેરિયા છે, એટલી બધી જીવાત છે, તો લોકોને કેવી રીતે અનાજ સારું આપવાનું એમ? આ કેટલું ખરાબ આવ્યું। ગયા મહિને બી એવું હતું, આ મહિને બી એવું આવે છે અને અંદર અમુક કટ્ટા તો એવા નીકળે છે બધા દળેલા એમ બધા સડી ગયેલા ખાવ, તો કોઈ ગ્રાહક લેવા તૈયાર બી નથી ને ઝઘડા થાય છે એમની દુકાને, કાયમ અમે જોઈએ છે। તો આ રીતે સસ્તા અનાજની દુકાનમાં આખરે શું આવા ધનેરાવાળા જ્યારે ઘઉં મળતા હોય, અનાજ મળતું હોય, તો લોકોને આવા જીવાતવાળા ઘઉં ખવડાવવામાં આવી રહ્યા છે? આખરે આના પર શા માટે કોઈ નજર રાખવામાં નથી આવી રહ્યું? સસ્તું અને મફત અનાજ છે એટલા માટે જીવાતવાળું ખવડાવી દેવાનું, અહીંયા અનેક સવાલ થઈ રહ્યા છે। એટલે કે જે ગરીબ લોકો છે તેમના સ્વાસ્થ્યની આ સંચાલકોને કોઈ જ પડી નથી। સસ્તા અનાજના દુકાનદારની આ ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે અનાજ મોકલતા પહેલા તેણે ગુણવત્તા પણ નથી ચકાસી। ગઈકાલે જ અનાજનો જથ્થો આવ્યો અને ત્યારબાદ તેને આપવામાં પણ આવ્યો। ગોડાઉન મેનેજર ભવનેશ્વરીબેન અમારી સાથે જોડાઈ ગયા છે। ભવનેશ્વરીબેન નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર। ક્યારે આવો ધનેરાવાળો અને કે જીવાતવાળો જથ્થો આવ્યો હતો અનાજનો આપની પાસે? મને અત્યારે આજે તમે કહી રહ્યા છો ત્યારે મને જાણ થઈ છે। વડેલીને અમે આવતીકાલે અમે સસ્તાના દુકાનદાર વડેલીને અનાજ આપેલું છે। હવે ધનેડા, હવે એમના ત્યાં કેટલા અનાજનો જથ્થો છે, એમના કેટલા કટ્ટા છે, એમના કદાચ 300-200 જેવા કટ્ટા કઈ ઘઉંના હોય છે અંદાજિત દર મહિને। હવે એમાંથી એમના તમામ કટ્ટામાં ધનેડા છે, એક કટ્ટામાં ધનેડા છે, પ્લસ ગોડાઉનની અંદર ધનેડા હોય પણ અંદર એમના અનાજની અંદર શું છે એ હજી અમે કઈ ચેક નથી કર્યું। એના માટે હું જાતે દુકાન ઉપર જઈશ, જાતે ચેક કરીશ કે ખરેખર એ ધનેડા કેટલા છે, ધનેડા જીવતા છે કે મરેલા છે। બીજું, અમારા ગોડાઉન ઉપર દર મહિને અમે ફ્યુમિગેશન કરાવતા હોઈએ છીએ। દર મહિને પેસ્ટ કંટ્રોલ, અમારા ત્યાં ગવર્મેન્ટ એજન્સી હોય છે જેનું અમે પેસ્ટ કંટ્રોલ કરાવતા હોઈએ છીએ। દર મહિને અમારા ત્યાં આખા ગોડાઉનની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવે। ટ્રીટમેન્ટ કરીએ એટલે ધનેડા મરી જાય। એ સ્પ્રે આવે, એને આપણે અમે સ્પ્રે કરીએ, જેની અંદર લિક્વિડના ફોર્મમાં હોય અને ટેબ્લેટના ફોર્મમાં હોય। ટેબ્લેટના ફોર્મમાં હોય એ અમે 7 દિવસ એને ઢાંકીને રાખીએ, એને કહેવાય ફ્યુમિગેશન। ભવનેશ્વરીબેન, આ બધી વસ્તુ તમે જીવાતને મારો છો, ધનેડા છે, બધી વસ્તુ એ છે, પણ આપના ત્યાંથી જ્યારે ઘઉં ગયા ત્યાં સસ્તા અનાજની દુકાન પર, ત્યારે શું આપે ગુણવત્તા નથી ચકાસી? ના, અમે ચકાસીએ ને। તમે ચકાસી હતી તો પછી ધનેડા 300 કટ્ટામાં હોય કે એક કટ્ટામાં હોય, કેટલાય કટ્ટામાં હોય, પરંતુ અહીંયા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તમામ ઘઉં જે આપવામાં આવ્યા છે ધનેડાવાળા છે। ધનેડા વાળા અને અંદરથી કેવા છે એ મારે ચેક કરવા પડે। ધનેડા વાળા એટલે કેવું હોય, ગોડાઉનની અંદર ધનેડા છે, ખરેખર અંદર ધનેડા છે, સ્પ્રે કરેલું હોય। હું શું કહું છું, ના ઘઉંની આમાં કેવું હોય, અત્યારે સંદેશ ન્યૂઝ નિહાળી રહ્યા છો, દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ, અસંખ્ય 1 થી 2 નહીં પરંતુ અસંખ્ય ધનેડા છે આ ઘઉંમાં અને એવા ઘઉં લોકોને આપવામાં આવી રહ્યા છે। ના, હું આના માટે હું જાતે ચેક કરીશ। હું એ જ વસ્તુ કહી રહી છું, મને હમણાં તમે જાણ કરી છે, મને આ વસ્તુની હમણાં તમારા એથી ખબર પડી છે, હું મારી જાતે ચેક કરીશ। હું વડેલી દુકાન ઉપર જઈશ, હું દુકાનદારના ત્યાં જઈશ, હું જાતે ચેક કરીશ, કારણ કે અમારા ત્યાં 2000 મેટ્રિક ટનનું ગોડાઉન છે, ત્યાં 18000 ઘઉં અમે રાખતા હોય છે। દુકાનદારને તો કદાચ અમે લોકો અંદાજિત 100-150 એવા ઘઉં આપતા હોય છે। અમારા ત્યાં 2000 મેટ્રિક ટનનું ગોડાઉન એટલે અમે 20000 કટ્ટા ઘઉં ચોખાના સ્ટોર કરતા હોઈએ છીએ। દર મહિને ફ્યુમિગેશન કરાવતા હોઈએ છીએ, સ્પ્રે કરાવતા હોઈએ છીએ। એટલે હું મારી જાતે ચેક કરી લઈશ।
બિલકુલ. ખરેખર પ્રોબ્લેમ શું છે અને બીજું કે એમના ત્યાં જો ખરેખર ખરાબ ઘઉં હશે તો હું એમને બદલી આપીશ. અમારા ત્યાં એવું હોય છે કે ચલો એક કટ્ટો કે બે પરંતુ આપે 18,000 ઘઉંના કટ્ટા મેટ્રિક ટન જો આપના ત્યાં ઘઉં હોય તો આપના ત્યાંથી જ્યાં જ્યાં સપ્લાય થતા હોય, કારણ કે આ તો એક જાગૃત નાગરિકે વિડીયો જે છે ઉતાર્યો અને આ ફરિયાદ કરી છે, કોઈએ લીધેલા છે, તમે દરેક સંચાલક પાસે આ જઈને ચેક કરશો તો આખી હકીકત સામે આવશે. આભાર ભમનેશ્વરીબેન, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.